ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામના થોડા કલાકો પછી પાકિસ્તાન તેની औकात પર ઉતરી આવ્યું હતું। યુદ્ધ વિરામના 3 કલાક બાદ જ એલઓસી પર ફરી એકવાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો। જમ્મુ કાશ્મીરથી લઈ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહીથી વાતાવરણ ફરી તંગ બન્યું। ગઈકાલે સાંજે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના અનેક સરહદી વિસ્તારોમાં ગોળીબાર કર્યો। અખનૂર, રાજૌરી અને આરએસપુરા સેક્ટરમાં ગોળીબાર થયો હતો। પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો। સેનાની ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટું નુકસાન થયું ન હતું, પરંતુ સુરક્ષા દળોને આખી રાત સતર્ક રહેવું પડ્યું। પાકિસ્તાન તરફથી મોટા પાયે ડ્રોન પ્રવૃત્તિઓના પણ અહેવાલ મળ્યા। શ્રીનગર અને ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા, જેના પર ભારતીય સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી એન્ટી ડ્રોન સિસ્ટમ સક્રિય કરી। આ બધા ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા। તેની અસર ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં નહીં, પરંતુ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પર પણ જોવા મળી। ઉધમપુર, ફિરોઝપુર, શ્રીનગર, પટિયાલા, ફાઝિલકા, હોશિયારપુર અને રાજૌરી જેવા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું। રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને ગંગાનગરમાં પણ વહીવટી તંત્રે બ્લેકઆઉટ અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું।